એક બાજુ 45 ડિગ્રીની આગ ઝરતી ગરમી અને બીજી બાજુ અચાનક ભયાનક માવઠાની ચેતવણી. ખેડૂતો જાય તો જાય ક્યાં? કેશોદમાં ટેકાના ભાવની ખરીદીમાં ખેડૂતો સાથે ખુલ્લેઆમ લૂંટ અને થયો મોટો વિવાદ. પણ બીજી બાજુ લસણના ખેડૂતો બન્યા માલામાલ અને કયા ખેડૂતોને લાગી ગઈ લોટરી અને નર્મદા ડેમમાંથી ઉનાળુ પાક માટે છોડાયું લાખો લીટર પાણી. નમસ્કાર ખેડૂત મિત્રો, ટોટલ કિસાન ખબરમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે કુદરત અને સિસ્ટમ બંને ખેડૂતોની કસોટી કરી રહ્યા છે, પણ આજના આ ધમાકેદાર સમાચાર તમને લાખોના નુકસાનથી બચાવી શકે છે અને તમારા હકના પૈસા તમને અપાવી શકે છે. તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોજો. અત્યારે જ વિડીયોને એક લાઇક કરી દો, આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટમાં તમારા ગામનું અને જિલ્લાનું નામ ચોક્કસ લખજો, જેથી મને ખબર પડે કે કયા ગામના ખેડૂતો સૌથી વધુ એક્ટિવ છે. ચાલો જરાય સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર. શું તમે ઉનાળુ પાક કે કેરીનો બગીચો ધરાવો છો? તો સાવધાન થઈ જજો, કારણ કે કાળઝાળ ગરમી વચ્ચે આકાશમાંથી આફત વરસવાની છે. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા ખેડૂતો માટે અત્યંત ચિંતાજનક અને ભયાનક આગાહી કરવામાં આવી છે. મિત્રો તૈયાર રહેજો. આગામી 19 અને 20 એપ્રિલના રોજ રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું ત્રાટકવાની પૂરી સંભાવના છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાના ખેડૂતોએ સૌથી વધુ સાવચેત રહેવાની જરૂર છે. અત્યારે ખેતરોમાં ઉનાળુ પાક અને આંબાવાડીઓમાં કેરીનો પાક તૈયાર ઊભો છે. જો આ માવઠું પડશે તો ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જશે. મારી તમને બે હાથ જોડીને વિનંતી છે કે કાપણી કરેલો પાક તાત્કાલિક સુરક્ષિત સ્થાને ખસેડી લો. માર્કેટ યાર્ડમાં પણ અનાજ ખુલ્લામાં ના રાખતા અને તાડપત્રીની વ્યવસ્થા આજથી જ કરી લેજો. માવઠાનો ડર તો છે જ, પણ બીજી બાજુ આકાશમાંથી 45 ડિગ્રીની આગ વરસવાની છે. તમારા પશુઓ અને પાકને બચાવી લેજો. હવામાન વિભાગે રાજ્યમાં આકરા હીટ વેવનું એલર્ટ જાહેર કરી દીધું છે. આગામી 3 જ દિવસમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર કરી જશે. સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોમાં પણ લૂ ફૂંકાશે. આ કોઈ સામાન્ય ગરમી નથી મિત્રો. અતિશય ગરમીના કારણે તમારો ઉનાળુ પાક અને શાકભાજી ખેતરમાં જ બળીને ખાક થઈ શકે છે. ખેડૂત મિત્રો, પાકને બચાવવા માટે પિયતનું પ્રમાણ વધારી દેજો, ખેતરમાં ભેજ જાળવી રાખજો અને હા, પશુપાલક મિત્રો ખાસ ધ્યાન આપે. તમારા અબોલ પશુઓને બપોરના સમયે છાંયડે બાંધજો અને પીવાના પાણીની વ્યવસ્થા રાખજો, નહીંતર લૂ લાગવાથી પશુઓના જીવ જઈ શકે છે. ગરમી અને માવઠાના ટેન્શન વચ્ચે ખેડૂતો માટે એક અમૃત સમાન સમાચાર આવ્યા છે. હવે ભર ઉનાળે પાણી માટે વલખા નહીં મારવા પડે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ખેડૂતો માટે બહુ મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. ઉપરવાસમાંથી 45,884 ક્યુસેકની જંગી આવક થતાં ડેમની સપાટી 130.14 મીટરે પહોંચી ગઈ છે. આનો સીધો ફાયદો કોને થશે? આપણા ખેડૂતોને. નર્મદા ડેમમાંથી મેઇન કેનાલમાં સિંચાઈ અને પીવા માટે 16,000 ક્યુસેક પાણી સતત છોડાઈ રહ્યું છે. ડેમમાં અત્યારે પૂરતો લાઈવ સ્ટોરેજ જથ્થો છે, એટલે કે ગરમીની સિઝનમાં ઉનાળુ પાકને બચાવવા માટે ગુજરાતના ખેડૂતોને પૂરતું સિંચાઈનું પાણી મળી રહેશે. પાણીની અછતનો સામનો કરતા ખેડૂતો માટે આ પાણી ખરેખર આશીર્વાદ સમાન સાબિત થશે. પાણી તો મળી ગયું, હવે વાત કરીએ સીધા ખાતામાં આવતા પૈસાની. વચેટિયાઓનું કામ પૂરું, ખેડૂતોને સીધો લાભ. જામનગરમાં ટેકાના ભાવે ચણાની ખરીદી ધમધોકાર ચાલી રહી છે અને ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં જ જામનગર કેન્દ્ર પર ટેકાના ભાવે અધધ 3,60,000 ક્વિન્ટલ ચણાની ખરીદી થઈ ચૂકી છે. 21,432 જેટલા ખેડૂતોએ પોતાના પાકનું સફળતાપૂર્વક વેચાણ કર્યું છે. પણ સૌથી મોટી ખુશખબરી એ છે કે 748 જેટલા ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી ઓનલાઈન પૈસા પણ જમા થઈ ગયા છે. કોઈ એજન્ટ નહીં, કોઈ દલાલી નહીં, સીધા ખેડૂતના ખાતામાં પૈસા. જો તમે હજુ ચણા નથી વેચ્યા તો જલ્દીથી તમારો વારો આવે તેની રાહ જુઓ. સરકાર પૈસા આપી રહી છે. અને જો તમે લસણનું વાવેતર કર્યું છે તો સમજો આ વર્ષે તમારી લોટરી લાગી ગઈ છે. યાર્ડમાં ખેડૂતો પર રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે. રાજ્યમાં આ વર્ષે લસણના ઉત્પાદનમાં 11%નો બમ્પર વધારો થયો છે અને કુલ ઉત્પાદન 1,25,000 ટનને પાર કરી ગયું છે. સામાન્ય રીતે ઉત્પાદન વધે એટલે ભાવ ઘટી જાય, પણ આ વખતે એવું નથી થયું. બજારમાં ખેડૂતોને લસણના ઊંચા અને ઐતિહાસિક ભાવ મળી રહ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં માત્ર એક જ સપ્તાહમાં 21,000 ક્વિન્ટલ લસણ ઠલવાયું છે અને ખેડૂતોને મણનો 750 રૂપિયાથી લઈને 1,500 રૂપિયા સુધીના તગડા ભાવ મળી રહ્યા છે. આ ભાવ સાંભળીને ખેડૂતો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે.
જે ખેડૂતોએ લસણ સાચવી રાખ્યું હતું એમના ઘરે આજે દિવાળી જેવો માહોલ છે. એક બાજુ લસણમાં ખેડૂતો કમાઈ રહ્યા છે તો બીજી બાજુ ઘઉં વેચવા ગયેલા ખેડૂતોને રાતે પાણીએ રડવાનો વારો આવ્યો છે. જુઓ કેવી રીતે થાય છે લૂંટ. સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર જૂનાગઢ જિલ્લાના કેશોદથી આવી રહ્યા છે. કેશોદમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં બહુ મોટો ગોટાળો અને વિવાદ સામે આવ્યો છે. ખેડૂતોએ અધિકારીઓ પર ખુલ્લેઆમ ગંભીર આક્ષેપ કર્યા છે કે એમના એકદમ સુપર અને સારી ગુણવત્તાવાળા ઘઉંને જાણી જોઈને રિજેક્ટ કરવામાં આવી રહ્યા છે અને બીજી બાજુ લાગ વગરવાળા કે સેટિંગવાળાના નબળી ગુણવત્તાવાળા માલનો સ્વીકાર થઈ રહ્યો છે. ગામડેથી હજારો રૂપિયાનું ભાડું ખર્ચીને ટ્રેક્ટર લઈને આવેલા ખેડૂતોને રડતા રડતા પાછા ફરવું પડે છે અને ભાડાનો ખર્ચ માથે પડે છે. જો કે અધિકારીઓ એવું રટણ કરી રહ્યા છે કે કામગીરી પારદર્શક છે, પણ ખેડૂતોનો રોષ સાતમા આસમાને છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આની તટસ્થ તપાસ થવી જ જોઈએ. જો તમારી સાથે પણ આવું ક્યાંય થયું હોય તો અવાજ ઉઠાવજો, ચૂપ ન બેસતા. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા ધમાકેદાર અને સીધા તમારા ફાયદાના સમાચાર. માવઠા અને ગરમીથી બચજો અને નર્મદાના પાણીનો પૂરો લાભ લેજો. હવે મારો તમને એક સીધો સવાલ છે કે કેશોદમાં જે ઘઉંની ખરીદીમાં ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, શું તમારા વિસ્તારના ખરીદ કેન્દ્રો પર પણ આવું સેટિંગ અને ભ્રષ્ટાચાર ચાલે છે? તમારો જવાબ કોમેન્ટમાં હા કે નામાં ચોક્કસ લખજો, જેથી આખા ગુજરાતને સાચી હકીકત ખબર પડે. જો તમને આપણી આ માહિતી અને મહેનત પસંદ આવી હોય તો અત્યારે જ વિડીયોને લાઇક બટન દબાવી દો. તમારા વોટ્સએપના દરેક ખેડૂત ગ્રુપમાં આ વિડીયોની લિંક શેર કરો, જેથી દરેક ખેડૂત માવઠાથી સાવધાન થઈ શકે. આવતીકાલે ફરી મળીશું આવા જ ધમાકેદાર અને સચોટ સમાચાર સાથે. ત્યાં સુધી તમારું, તમારા પરિવારનું અને તમારા પાકનું ધ્યાન રાખજો. હું છું તમારો મિત્ર, રજા લઉં છું. રામ રામ, જય જવાન, જય કિસાન.